ગુજરાતના સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો એ રાજકોટના દ્રશ્યો છે અને અંતિમ યાત્રામાં વિજયભાઈ રૂપાણીના મિત્રો પરિચિતો પરિવારજનો સિવાય આખા રાજકોટમાંથી સૌરાષ્ટ્રમાંથી લોકો આવ્યા છે। વિજયભાઈ રૂપાણી એ જ ફ્લાઇટમાં સવાર હતા જે ક્રેશ થઈ હતી અમદાવાદમાં અને ત્યારબાદ ગઈકાલે ડીએનએ મેચ થયા। આજે સવારે તેમના પુત્ર અને તેમના પત્ની અંજલિબેન જેમને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો ગાર્ડ ઓફ ઓનર સાથે વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ સોંપવામાં આવ્યો। સીધા રાજકોટ પહોંચ્યા અને રાજકોટના અંતિમ યાત્રાના દ્રશ્યો જુઓ। આખા રાજકોટમાંથી જાણે લોકો પહોંચ્યા હોય, ભલે તેઓ વિજય રૂપાણીને રૂબરૂ મળ્યા હોય કે ન મળ્યા હોય, પણ દિવંગત વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે, તેમને અંતિમ વિદાય આપવા માટે દૂર દૂરથી લોકો આવ્યા છે। અને કેમ ન આવે? વિજયભાઈએ રાજકોટ માટે, સૌરાષ્ટ્ર માટે એટલું કર્યું છે। વજુભાઈ વાળા પછી કોઈ પાણીદાર અથવા તો સંવેદનશીલ નેતા તરીકે જો સૌરાષ્ટ્રમાંથી ઉભરી આવ્યું હોય તો એ વિજયભાઈ છે। રાજકોટના વિકાસમાં, રાજકોટના રાજમાર્ગોને ખરેખર રાજમાર્ગ બનાવવા માટે, રાજકોટને ખરેખર રંગીલું બનાવવા માટે વિજયભાઈએ કોઈ કચાશ ન રાખી વિકાસ કાર્યોની, અને એ જ પરિણામ છે જે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। આજે તેમના અંતિમ સફરમાં આખું રાજકોટ ઉમટી પડ્યું છે। તેમના પરિવારજનો શોકાતુર છે। અણધારી વિદાય વિજયભાઈને આપવી પડી રહી છે। પરિવારજનોમાં ખૂબ દુઃખની લાગણી પ્રસરી ગઈ છે, પણ ગુજરાતે એક એવા રાજનેતાને ગુમાવ્યા કે જેણે માત્ર ને માત્ર પક્ષ માટે, ગુજરાત માટે, ગુજરાતની જનતા માટે કામ કર્યું। ભલે તેમનો જન્મ રંગૂનમાં થયો હોય, પણ 1960થી તેઓ રાજકોટ આવ્યા અને રાજકોટના, ગુજરાતના થઈ ગયા। વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થી કાળથી જ રાજનીતિમાં પ્રવેશ કર્યો। તેમની રાજકીય સફર, તેમની રાજકીય કારકિર્દી સૌ કોઈ જાણે છે। ઘણું બધું વિજયભાઈ માટે રાજકારણને લઈને, રાજકીય કારકિર્દીને લઈને લખાયું છે અને બોલાયું પણ છે, પણ લગભગ જેને જેને પણ અમે પૂછ્યું એ તમામ લોકો બસ એક જ વાત કરી રહ્યા હતા કે અંગત રીતે વિજયભાઈ કોમન મેન હતા। ગુજરાતના સીએમ રહ્યા ત્યારે પણ તેઓ સામાન્ય નાગરિકની જેમ જ વર્તતા અને જે વીઆઈપી કલ્ચર હોય તેનાથી વિજયભાઈ હંમેશા દૂર રહ્યા છે। નાનામાં નાની વ્યક્તિની પણ વ્યથા, મુશ્કેલી તેમણે સમજી જ છે। હમણાં પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડિયા કહી રહ્યા હતા કે તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા અને વિજયભાઈ એ વખતે મુખ્યમંત્રી હતા। ધારાસભ્ય હોવા છતાંય વિજયભાઈએ એટલો સરસ અને હૂંફ ભર્યો આવકાર તેમને આપ્યો હતો કે તેમને એવું ન લાગ્યું કે તેઓ પહેલી વખત ધારાસભ્ય બન્યા છે। ખૂબ સરળ, ઉમદા સ્વભાવના વિજયભાઈ આજે જ્યારે તેમની અંતિમ વિદાય છે, અંતિમ સફર છે, ત્યારે આપ જુઓ, ખબર નહીં આમાંથી કેટલા લોકો વિજયભાઈને રૂબરૂ મળ્યા હશે, તેમને જોયા હશે, પણ તેમની અંતિમ વિદાયમાં રાજકોટના ખૂણે ખૂણેથી, સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય વિસ્તારમાંથી, જિલ્લાભરમાંથી લોકો આવી રહ્યા છે વિજયભાઈની આ અંતિમ સફરમાં તેમના સહભાગી થવા માટે। તેમનો પુત્ર ઋષભ રૂપાણી, જેમણે વિજયભાઈ રૂપાણીના સમાચાર મળતા જ તાત્કાલિક તેઓ આવી ગયા। તેમના પત્ની ખૂબ રડી રહ્યા હતા। જેટલું દુઃખ તેમના પરિચિતો, તેમના પરિવારને છે, રાજકીય લોકોને છે, એટલું દુઃખ આખા રાજકોટને છે। अहमदाबाद विमान हादसे में गुजरात ने अपने पूर्व मुख्यमंत्री, अपने नेता विजय रूपाणी को खोया है। आप तस्वीरें देख सकते हैं राजकोट की, जहां पर उनका अंतिम यात्रा जो है वो इस वक्त उनके बेटे के नाम पर किए गए श्री पूजित रूपाणी मेमोरियल ट्रस्ट जो है पहुंच चुके हैं। आंखें नम है क्योंकि राजकोट ने अपने प्यारे विजय भाई रूपाणी को खोया है। विजय भाई रूपाणी जो है वो बीजेपी के वरिष्ठ नेता रहे। उन्होंने गुजरात के 16वें मुख्यमंत्री के तौर पर अपना कार्य जो है वो दिया। अगर हम 2016 से 21 की बात करें, राजनीतिक सफर जो है उन्होंने 1971 में एबीवीपी और साथ ही आरएसएस से वे जुड़े रहे। 1976 के आपातकाल के दौरान जो है वे 11 महीने जेल में भी रहे। स्थानीय राजनीति में उन्होंने 1987 में राजकोट नगर निगम से पार्षद के रूप में प्रवेश किया। उसके बाद वे मेयर बने और बीजेपी के महासचिव, पर्यटन और नगर वित्त बोर्ड के अध्यक्ष और साथ ही 2006 से 12 तक वे राज्यसभा के सदस्य भी रहे। 2014 में वे विधायक बने थे और आनंदीबेन पटेल सरकार के दौरान वे मंत्री भी रहे।
2016 में वे मुख्यमंत्री बने और 17 में दोबारा उन्होंने अपना पदभार संभाला। 2021 तक वे लगातार मुख्यमंत्री जो है बने रहे। लेकिन इस वक्त ये जो तस्वीरें आप देख रहे हैं पूजित रूपाणी मेमोरियल ट्रस्ट की ये तस्वीरें, जहां पर लोग इस वक्त काफी ज्यादा भावुक हैं। अपने विजय भाई रूपाणी को अलविदा कहने के लिए यहाँ पर लोगों का हुजूम पहुंचा हुआ है। हर किसी की आंखें नम है, क्योंकि जो काम विजय भाई रूपाणी ने यहाँ के लोगों के लिए किया है और यही कारण है कि ये प्रेम उनका यहाँ पर उमड़ रहा है। हजारों की संख्या में लोग अपने हाथों में पुष्प लेकर पहुंचे हुए हैं ताकि अंतिम बार वे अपने विजय भाई रूपाणी को देख सके। मैं अपने कैमरा पर्सन मेहरबान सिंह को कहूंगी कि आपको ये तस्वीरें लगातार दिखाए कि किस बड़ी संख्या में अपने विजय भाई रूपाणी को देखने के लिए राजकोट यहाँ पर मानो जन सैलाब यहाँ पर उमड़ा हुआ है। बहुत ही भावुक पल हर किसी के लिए जो यहाँ पर उन्हें अंतिम बार देखने के लिए, अंतिम बार विदा करने के लिए यहाँ पहुँचा हुआ है। बुजुर्ग, महिलाएं, युवा वर्ग, हर कोई यहाँ पर पहुँचा हुआ है हाथ में पुष्प लेकर। ये तस्वीरें आप देख सकते हैं कि भावुक कर देने वाला ये पल आज गुजरात के लिए, जिन्होंने इस विमान हादसे में अपने पूर्व मुख्यमंत्री विजय रूपाणी को खोया है और राजकोट ने मानो अपने बेटे, अपने भाई को खोया है। वीडियो जर्नलिस्ट मेहरबान सिंह के साथ पिंकी राज पुरोहित, एबीपी न्यूज, રાજકોટ। ની સાથે રહીને કામ કર્યું છે ને વિજયભાઈની સામે પણ કામ કર્યું છે। જયંતિભાઈ કાલરિયાને જ્યારે પેટા ચૂંટણી વજુભાઈ રિઝાઇન કર્યું ને વિજયભાઈ ચૂંટણી લઈને ત્યારે અમે જયંતિભાઈ કાલરિયાને ચૂંટણી લડાવી ત્યારે જનૂનતાથી વિજયભાઈની સામે મેં કામ કર્યું હતું, જનૂનતાથી। પણ ચૂંટણી પૂરી થઈ ગયા પછી અમે કાઉન્ટિંગમાં બેઠા હતા ત્યારે વિજયભાઈના ફેસ ઉપર મેં તને જોઈ લઈશ એવી ભાવના મેં કોઈ દી જોઈ નહોતી, તને જોઈ લઈશ એવી ભાવના જોઈ નહોતી। અને એ ભાવના છે ને આજના યુવાનોના, આજના રાજકારણીઓ, છીછરા રાજકારણીઓ આટલું શીખવાની જરૂર છે કે એના પછી આ પેટા ચૂંટણીમાં એ ચૂંટાયણા, એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, પછી 17માં હું ધારાસભ્ય થયો। પણ ક્યારેય વિજયભાઈ પાસે મળવા જતા તો ઓલી નજર નહોતી જોઈ તારી આંખ સામે નહીં કે હવે તને જોઈ લેશે, ભાવ મેં કોઈ દી જોયો નહોતો। અને ક્યારે એને આપને એવું નહોતું થતું કે હવે આપણે આટલા વિજયભાઈને સામે લડ્યા છે તો ક્યાં મોઢે સામે જવું, એવી ભાવના, એવું ભાવ નહોતો થતો। અને વિજયભાઈની એક વાત એવી છે કે અમારું એક ડર્ટી ડઝન ગ્રુપ હતું જેમાં 12 મિત્રો હતા। એ 12 મિત્રો હંમેશા સુખ દુઃખમાં ભેગા રહ્યા છે। 12 આંકડો, 12 જણા મિત્રો, 12 જૂન, અને પ્લેનમાં વિજયભાઈની જે સીટ નંબર હતો એ પણ 12। બહુ આકસ્મિક વસ્તુ આ બની ગઈ, પણ આપણે માનવી પડે। કેમ બની એ તો ખબર નથી, પણ આ એક હકીકત છે। વિજયભાઈના જવાથી અમે અમારું એક સ્વજન ગુમાવ્યું હોય એવું લાગે છે। અને દુઃખ કેવી રીતે વ્યક્ત કરવું, દુઃખની ચરમસીમા છે આ। વિજયભાઈ, હું નાનો હતો ત્યાંથી મને વિજયભાઈ કદમ કીધું હતું। બુથથી આખું અમારો જે શિવપુરાનો વિસ્તાર, સ્લમ વિસ્તાર હતો, એમાં હું જવાબદારી સંભાળતો હતો અને એનાથી ઘણું અમને શીખવા મળ્યું હતું। બુથ લેવલથી જે એને કાર્ય કરવાની જે પદ્ધતિ અમને શીખડાવી છે। અને વિજયભાઈ જેવા કોમન મેન માણસ સાહેબ અમને જિંદગીમાં મેં હજી નથી જોયો, રાજકીય આપણી કારકિર્દીમાં પણ મેં કોઈ વિજયભાઈ જેવા નથી જોયો, જેને મુખ્યમંત્રી હોવા છતાં એનો દીકરા 93-94માં પૂજિત ગુજરી ગયા પછી ટ્રસ્ટ બનાવ્યું। ટ્રસ્ટ બનાવીને જે ગરીબના, મધ્યમ વર્ગના માણસો, ઝૂંપડપટ્ટીના છોકરાઓને ભણાવી અને એ કચરો વીણી આવી અને એમાંથી એની રોજીરોટી કરી અને છોકરાઓને ભણાવી, સ્કૂલે નવરાવી, બપોરે જ ભોજન આપીને પછી એને ભણાવતા આજના છોકરાઓ, એની 150 થી 200 છોકરાઓ CA બની ગયા છે કે જે લોકોના ગરીબ માણસોના છોકરાને કોઈથી કલ્પના જ ન હોય કે મારો છોકરો 7 લગી ભણશે, એને પેલે CA બનાવી દીધા છે, ડૉક્ટર બનાવી દીધા છે, ઘણા કોઈ સારી પોસ્ટમાં નોકરી કરે છે। આ વિજયભાઈએ જે કર્યું છે ને એવો રાજકીય માણસ હજી લગીમાં કોઈ મેં હજી જોયો નથી અને એવો પણ થશે પણ નહીં। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને એક સંવેદનશીલ વ્યક્તિત્વ કે વિજયભાઈ રૂપાણીનું જે નિધન થયું છે એનાથી સમગ્ર રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્ર શોકમય છે। ત્યારે મારી યાદો એટલે રાજકોટના દરેક
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વિજયભાઈનો એક આત્મીયતાનો નાતો હતો, પારિવારિક નાતો હતો. આજે એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ કોઈ પણ પ્રશ્ન લઈને અમે યુવા કાર્યકર્તાઓ જઈએ તો કોઈ રોકટોક વગર સીધા જ મળે. એ મારા જીવનનું એક અવિસ્મરણીય કહી શકાય એવું આ યાદગીરી છે કે કોઈ મુખ્યમંત્રી એટલી હદે જમીની સ્તરે હોય કે નાનામાં નાના કાર્યકર્તા હોય, યુવા કાર્યકર્તા હોય, એમને પણ મળે અને સામાન્ય માણસને પણ મળે. અને એક વિજયભાઈનું વ્યક્તિત્વ એવું કહી શકાય કે એ રાજકોટની હરતી ફરતી સંસ્થા હતી. પૂજિત રૂપાણી ટ્રસ્ટના માધ્યમથી અનેક લોકસેવાના કાર્યો એમને કર્યા છે. છાત્ર નેતાથી શરૂ કરીને મુખ્યમંત્રી સુધીની જેમની એક સફર રહી છે, એક એવા ઉમદા વ્યક્તિત્વનો માલિક, એક સાચા અર્થમાં મોટી ઉંચેરો માનવી, પરગજુ પ્રવૃત્તિનો પ્રાણ અને પારકી છઠ્ઠીનો જાગતર જો જેને કોઈકને કહેવો હોય તો એ વિજયભાઈ રૂપાણી હતા. એમની સાથે કામ કરવાનું વર્ષોથી તક મળી. મારા જેવા હજારો કાર્યકર્તાઓનું જેમને નિર્માણ કર્યું. એક સીધું સાદું સરળ વ્યક્તિત્વનો માલિક, એક ઉમદા વ્યક્તિત્વનો માલિક, પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એમનો જીવન મંત્ર હતો. કોઈ પણ બાબતમાં હંમેશા અગ્રેસર અને રાજકોટમાં લોકોની ચિંતા કરનારો આ માણસ આજે જ્યારે વિદાય લીધી છે ત્યારે રાજકોટના લોકોની આંખમાં દુઃખના આંસુ છે. આજે એને શ્રદ્ધાંજલિ આપવા માટે માત્ર દેશના મોટા ગજાના નેતાઓની એક સામાન્યમાં સામાન્ય માનવી પણ જોડાવાનો છે. એ એમના પ્રત્યેની લાગણી બતાવે છે. વિજયભાઈ સાથેના સંસ્મરણો વાગડીએ તો એવું ચોક્કસ કહી શકું કે એવા અસંખ્ય પ્રસંગો છે કે જ્યાં એમની સંવેદનશીલતા મેં જોઈ હોય. કોઈ પણ કાર્યકર્તા હોય અને નાનામાં નાનો પ્રશ્ન એમની પાસે જાય તો એમને શાંતિથી સાંભળીને પ્રશ્નનો નિકાલ કેમ કરવો એ વિજયભાઈની એક આગવી સૂઝ હતી. આજે વિજયભાઈ એના જવાથી સૌરાષ્ટ્ર રાખ બન્યું છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાત એક મોટા ગજાનો નેતા ગુમાવ્યો છે. રાજકોટથી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ગયા છે. જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. પરાક્રમ, લગભગ 6 વાગ્યાની આસપાસ અંતિમ વિધિનો સમય છે. અંતિમ યાત્રા કેટલી વારમાં વિજયભાઈના નિવાસસ્થાને પહોંચશે અને તેમના નિવાસસ્થાને કોણ કોણ હાજર છે? ચોક્કસ ભાજપના જે આગેવાનો છે તે તેમના નિવાસસ્થાને હાજર છે. સાથે સાથે 4 થી 4:30 વાગ્યે અંદાજિત જે તેમની નિવાસસ્થાન આવેલું છે ત્યાં જે પહોંચશે. 4:30 વાગ્યે એક્ઝેક્ટ કે 5 વાગે તેમની જે પાર્થિવ દેહ છે તેમનો તે પહોંચશે. અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા જે ભાજપના જે આગેવાનો છે તે પહોંચ્યા છે, સાથે સાથે કાર્યકર્તાઓ છે અને અન્ય જે આગેવાનો છે તે અત્યારે જોઈ શકાય છે કે અને સામાન્યમાં સામાન્ય નાગરિકો છે એ પણ વિજયભાઈ એના જે અંતિમ દર્શન કરવા માટે અત્યારે પહોંચ્યા છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. ભાજપના જે તમામ જે આગેવાનો છે તે અહીંયા જોઈ શકાય છે કે ધીમે ધીમે આવી રહ્યા છે. અત્યારે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટની અંદર જે વિજયભાઈ રાજકોટના પનોતા પુત્ર છે ત્યારે જે વરિષ્ઠ આગેવાનો છે, સામાજિક આગેવાનો છે, જે અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા જે આગેવાનો છે તે અત્યારે પહોંચ્યા છે. અને વિજયભાઈ રૂપાણી જે એક રાજકોટના પનોતા પુત્ર હોવાના નાતે અને દરેક ક્ષેત્રના લોકો સાથે સંગઠન અને સરકાર બંનેનો જે અનુભવ હોવાના કારણે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે જે સામાજિક આગેવાનો આ ઉપરાંત અન્ય જે આગેવાનો છે તે પણ પહોંચ્યા છે. ભરતભાઈ આપણી સાથે છે. ભરતભાઈ પણ વર્ષો સુધી તેમની સાથે કામ કર્યું છે. ભરતભાઈ, શું કહેશો? વિજયભાઈ રૂપાણીની જે અત્યારે થોડી જ વારમાં અંતિમ યાત્રા આવી પહોંચશે, આપ પણ અહીંયા આવ્યા છો. શું દુઃખદ ઘટના છે. સૌરાષ્ટ્રને, રાજકોટને, ગુજરાતને ભયંકર નુકસાન થયું છે. વિજયભાઈ જેવી વ્યક્તિ આખો તમે જોઈ શકો છો અત્યારનો માહોલ, પરિસ્થિતિ, એટલા લોકો દિવંગત થયા, એને પણ શ્રદ્ધાંજલિ. વિજયભાઈને દિલથી શ્રદ્ધાંજલિ. શબ્દો મારી પાસે નથી એટલે હું વિશેષ કાંઈ કહી શકતો નથી, માફ કરશો. એમની કોઈ વાત યાદ હોય? આજે પણ ઘણી વાતો છે. વિજયભાઈ સાથે તમે 2-3 વખત ટૂર કરી છે. એમની કેર કરવાની જે પદ્ધતિ છે, સાચવવાની, કાર્યકરોને સાચવવાની, મિત્રોને સાચવવાની, એ પદ્ધતિ મને નથી લાગતું રાજકારણમાં રહીને શક્ય બને. વિજયભાઈમાં એ અખૂટ ખૂબ ખૂબ હતું. આ એક એવા વ્યક્તિ છે કે સંગઠન અને સરકાર બંનેનો અનુભવ. વિજયભાઈનો સંગઠન, સરકાર, એક સારા મિત્ર, એક સારા વડીલ, એક સારા ફાધર, એક સારા ભાઈ, આ બધા અનુભવો અમે પર્સનલી કરેલા છે વિજયભાઈ માટે. એટલે શબ્દો નથી. હું તમને કહું તો એમાં બધું આવી ગયું. ચોક્કસ રાજકોટ મુખ્યમંત્રી હતા. એમ્સ સહિતની જે
અનેક ભેટો પણ રાજકોટને. હીરાસર એરપોર્ટ, એમ્સ, એ સિવાય તમે રાજકોટનો વિકાસ આ બધા અંડરબ્રિજ જોઈ શકો છો. જે બધું ડેવલપમેન્ટ છે ગુજરાતને પણ એટલું એમણે સાથ આપ્યો છે, ગુજરાતની પ્રજાએ સાથ આપ્યો છે, વિકાસ એમણે એટલો કર્યો છે. નરેન્દ્રભાઈ સાથેનો સીધા સંપર્કના કારણે એમની પાસેથી ઘણું મેળવીને ગુજરાતને બહુ આપ્યું છે. ચોક્કસ ભરતભાઈ આપણી સાથે હતા, એ પણ વરિષ્ઠ આગેવાન છે. રાજુભાઈ ધ્રુવ, સૌથી વધારે નજીકથી જો કોઈ પરિચયમાં હોય તો રાજુભાઈ ધ્રુવ. રાજુભાઈ, કોઈ એવી વાત હોય ને આપની આંખમાં પણ અત્યારે હું જોઉં છું કે આંસુ આવી ગયા છે અને આપની યાદો તો ઘણી બધી હશે. વિજયભાઈ એક એવું વ્યક્તિત્વ હતા કે એ લોકોના દિલથી જોડાયેલો માણસ હતો. એ બુદ્ધિગમ્ય વાતો એ રાજકીય નહોતા, એ રાજકારણની અંદર એક અજાતશત્રુ જલકમલ વધરેલો વ્યક્તિત્વ હતું. કોઈની સાથે સ્પર્ધા નહીં, કોઈની સાથે હરીફાઈ નહીં, કોઈની સાથે દુશ્મનાવટ નહીં, કોઈની સાથે રાગ દ્વેષ નહીં. કોઈના માટે એના મનમાં કડવાશ જ નહોતી. મેં એમની સખત મજૂરી કરતા જોઈએ છે. તાવ આવી ગયો અને અમે બે અહીંથી જામનગર જાય, હું એમ કહું વિજયભાઈ આપણે હોસ્પિટલમાં જાય, દવાખાને તમે એક ઇન્જેક્શન લઈ લ્યો. એમ કે પેલા બેઠકને આપણે રાજુભાઈ બેઠક લઈ લઈએ. કાર્યકર્તા તાલુકામાંથી આવ્યો છે, કોઈ દ્વારકાથી આવ્યો છે, કોઈ કલ્યાણપુરથી આવ્યો છે, ભાણવડથી આવ્યો છે, એ બધા રાહ જોઈએ અને આપણે હોસ્પિટલ જાય ન ચાલે. અમે મનસુખભાઈ વસાવાની પેટા ચૂંટણીમાં 97માં ભરૂચ ગયેલા, તો થોડાક કાર્યકર્તાઓને અમારી સાથે આવું હતું, તો અમે બસમાં ગયા કેમ કે એક ગાડીમાં કાર્યકર્તાઓ સમાયેવાના હતા. તો 7-8 કાર્યકર્તાની સાથે અમે ભરૂચ બસમાં ગયા. ત્યાં અમારી સાથે જેમની રહેવાની વ્યવસ્થા કરી. બીજાના દુઃખે દુઃખી, બીજાના સુખે સુખી, ખરા અર્થમાં પ્રદુખ ભંજક કોઈ નેતા હોય કે કાર્યકર્તા હોય તે વિજયભાઈ હતા. જે ગ્રીનલેન્ડ ચોકડીથી એમની જે યાત્રા અત્યારે અહીંયા આવી રહી છે, અંતિમ યાત્રા અહીંયા આવી રહી છે, દર્શન માટે રાખવામાં આવશે. આ હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. સામાન્ય રીતે જમીનથી જોડાયેલા નેતા હોય તો જ આટલા બધા લોકો અહીંયા પહોંચે અને 50 વર્ષનો જેમનો જે રાજકીય અનુભવ, સંગઠન અને સરકાર બંને અનુભવ. વિજયભાઈ એક જમીનથી જોડાયેલા નેતા હતા. બીજું કે 87માં એમણે લોકોની સેવા મહાનગરપાલિકાના માધ્યમથી કોર્પોરેટર તરીકે શરૂ કરી. એ અવિરતપણે આજે રાજકોટના વિકાસના શિલ્પી કોઈ હોય, રાજકોટના સ્વપ્નદ્રષ્ટા હતા. આજે રાજકોટનો જે વિકાસ છે એના આર્કિટેક્ટ ખરા અર્થમાં જોઈએ તો વિજય રૂપાણી છે. હરિભાઈ વણિયાનું અકાળે અવસાન થયું 83ની સાલમાં. પછી અમારી પાસે નેતૃત્વનો ખાલીપો થયો. વજુભાઈને એક સાથીદારની જરૂર હતી, એ સ્વરૂપમાં એને વિજયભાઈ મળ્યા. અને વિજયભાઈ જે રીતે એન્જિન બની અને જે રીતે રાજકોટના વિકાસને આગળ વધાર્યો છે, હું માનું છું વિકાસની વર્ણથંભી યાત્રા મેં શબ્દ પ્રયોગ કરી છે એ વિજયભાઈએ રાજકોટમાં સાર્થક કરી. 5 ફ્લાયઓવર બ્રિજ હોય, અટલ સરોવર હોય, રેસકોર્સ હોય, નવું રેસકોર્સ હોય, જનાના હોસ્પિટલ, એમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, શું વિજયભાઈએ રાજકોટને નથી આપ્યું? હું માનું છું. અરે આજી ડેમ જે 10 વર્ષમાંથી 8 વર્ષ ખાલી રહેતો હતો, વિજયભાઈને મને યાદ છે એક વખત સિંચાઈ વિભાગના અધિકારીઓ એમને મળવા માટે પ્રયત્ન કરતા હતા, પણ ગાંધીનગરમાં એમની મુલાકાત શક્ય નહોતી. 4-5 દિવસ થઈ કે વિજયભાઈ અહીંયા જાહેરાત કરેલી હતી આજી ડેમ અમે ભરી દઈશું. અધિકારીઓને મારે વાતચીત થઈ, એમને રાજકોટ બોલાવ્યા. હેમો ગઢવી હોલમાં વિજયભાઈ એમને મળે એ પહેલાં એમને ભૈયાજી જોશી સાથે અરવિંદ મણિયા ટ્રસ્ટનો કાર્યક્રમમાં ગયા. 11:30 વાગ્યા. મેં વિજયભાઈને કીધું તમારા ખાતાના અધિકારીઓ આવીને રાહ જોવે છે. 11:30 વાગે એમણે ગાડીના બોનેટ ઉપર મચ્છુ નદીથી, મચ્છુ ડેમથી રાજકોટ સુધીની પાણીની પાઇપલાઇનના ડ્રોઈંગને અમે મંજૂર કર્યું અને એકાદ મહિનાની અંદર રાજકોટમાં આજી ડેમ ભરાણો. આ આજી ડેમ આજે 12માસી ભરાવાનો હોય તો એનું શ્રેય વિજયભાઈ રૂપાણીની સૌરાષ્ટ્રના ડેમો, નરેન્દ્રભાઈ મોદીના ઘણા બધા આયોજનો, નરેન્દ્રભાઈની ઘણી બધી સંકલ્પનાઓ એના સાકાર વિજયભાઈએ સૌરાષ્ટ્રમાં કરી છે. સૌરાષ્ટ્ર ભારતીય જનતા પક્ષનો ગઢ બન્યો હોય, અમે સાથે લોકસભાની સીટો મેળવતા હોય કે વિધાનસભામાં અમે 45 કરતાં વધુ સીટો મેળવતા હોય, તો એમાં વિજયભાઈનું નેતૃત્વ, વિજયભાઈની ચાણક્ય બુદ્ધિ 100% કામ કરતી હતી. મેં જોયું છે કે દર 3 કે 4 વ્યક્તિ, એક વ્યક્તિ રાજકોટમાં એવા હોય કે વિજયભાઈને ડાયરેક્ટલી ફોન કરી શકે, ડાયરેક્ટલી એમને મળી શકે. આપ માનો છો? હા, 100%. એ આમ આદમીનો નેતા હતો. આપણે ઇન્દુલાલ યાજ્ઞિક વિશે વાંચેલું છે, અગાઉ ગાંધીવાદી નેતાઓ વિશે વાંચેલું છે, ભારતીય જનતા પક્ષના અમે દીનદયાળ ઉપાધ્યાયજી વિશે વાંચેલું છે, અડવાણીજી છે. પરંતુ સૌરાષ્ટ્રમાં અમારી નજરની સામે અમે જો કોઈ નેતાને જોયો, અરે એક આપને વાત કરું, આગલે દિવસે સાંજે અખબારોમાં રાજકોટમાં આવી ગયો હોય કે વિજયભાઈની ટિકિટ નિશ્ચિત છે. સવારના પોરમાં ભારતીય જનતા પક્ષના કાર્યાલય પહેલા વિજયભાઈ પહોંચ્યો હોય, બીજો હું પહોંચ્યો હોય, ઉમેદવાર ત્રીજો હોય. વિજયભાઈમાં જે આ ભાવ હતો, મેં નહીં તું, 6 લોકસભાની ચૂંટણી, 6 વિધાનસભાની ચૂંટણી, 5 રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી, કુલ મળીને 6 દુ 12 ને 5 17 ચૂંટણીઓમાં મીડિયા ઇન્ચાર્જ હું, રાજકોટનું મીડિયા સેન્ટર હું સંભાળતો હોય, વિજયભાઈમાં મારા નેતા હોય અને વિજયભાઈના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેં પાર્ટીનું મીડિયાને આયોજન કરીએ. એ વિજયભાઈ હું ન હોય તો માનું છું કે નેક્સ્ટ ટાઈમ પોસિબલ હોય. રાજુભાઈ, વિજયભાઈનું
જે વાંચન હતું, કેમ કે રાષ્ટ્રીય મુદ્દો હોય, અમે એનું ઇન્ટરવ્યૂ કરવા જાય, રાષ્ટ્રીય મુદ્દો હોય કે રાજ્ય લેવલનો મુદ્દો હોય, બે ધડક બાઇટ આપી દે. અને શું પૂછવાના છો એવું ક્યારેય? એમનું ઘડતર એક વિદ્યાર્થી નેતા તરીકે, જાંબાઝ વિદ્યાર્થી નેતા તરીકે થયું. એ 3 વર્ષ તો 75 થી 80 ની વચ્ચે પ્રચારક હતા વિદ્યાર્થી પરિષદના. એટલે એક તો એનું ઘડતર હોવાને કારણે, એનું જ્ઞાન વધવાને કારણે એનામાં કોન્ફિડન્સ હતો. બીજું કે એ સંપૂર્ણપણે હંમેશા પાર્ટી લાઈનનું વિચારવાળો માણસ હતો. એણે હંમેશા કેન્દ્રમાં કમળને રાખ્યું છે, હિન્દુત્વને રાખ્યું છે, ભગવદ્ગીતાને. એટલે એને તમે બાઇટ આપવાનું જ્યારે કહ્યું ત્યારે વિજયભાઈ સદૈવ તત્પર એટલા માટે હોય કે એનું નોલેજ એની પાસે હોય. બીજું બેઠકોમાં ભાગ લીધો હોય, એને આગળ પાછળની ખબર હોય કે ભાઈ હવે પછીનું શું છે. હું માનું છું કે વિજયભાઈ જેટલો ઊંડો ઉતરેલો ભારતીય જનતા પક્ષના સંગઠનમાં બૂથ સમિતિની વાત હોય, શક્તિ કેન્દ્રની વાત હોય, વોર્ડની વાત હોય, ગ્રામ પંચાયત, નગર પંચાયત, છેલ્લા 2 દિવસથી વિરોધ પક્ષના જે નેતાઓ છે એ પણ વિજયભાઈની કાર્યશૈલીને વખાણી રહ્યા છે. એ પણ એવું કહે છે કે ચૂંટણી પૂરી થાય એટલે વિજયભાઈમાં મનમાં કોઈ ન હોય, એમ કે ભાઈ જોઈ લેશું, કે એવી ક્યાંક રાજનીતિ જોવા મળે. વિપક્ષના જે નેતાઓ છે સૌરાષ્ટ્રના, એ પણ વિજયભાઈની કાર્યશૈલીને રાજનીતિને વખાણી રહ્યા છે. પરાક્રમસિંહજી, આપને કહું કે ચૂંટણીમાં તો અમારી પાસે કોંગ્રેસના ઘણા બધા નેતાઓની ઘણી બધી વાતો હતી. વિજયભાઈને અમે 2 લોકોએ નક્કી કર્યું બિલો ધ બેલ્ટ ક્યારે જવાનું. જયંતિભાઈ કાલરિયા એમની સામે પ્રતિસ્પર્ધી ઉમેદવાર હતા. એ જયંતિભાઈ પણ આજે એમના વખાણ કરે છે. ગરિમા પૂર્ણ રીતે ચૂંટણી લડવી વિજયભાઈની ખાસિયત હતી. અને જયંતિભાઈ ચૂંટણીમાં પરાજિત ત્યાં પછી વિજયભાઈના બંગલે ઘણીવાર જમવા ગયા છે. આજે પણ જયંતિભાઈ વિજયભાઈના વખાણ કરે છે. શક્તિસિદ્ધિ વખાણ એટલા માટે કરે છે કે એક ગરિમા પૂર્ણ શાલીન રાજપુરુષ કેવો હોય, એક અજાતશત્રુ પ્રજાવત્સલ રાજપુરુષ કેવો હોય, એ વિજયભાઈ રૂપાણીમાં આપણે જોવા મળે છે. વિજયભાઈ આપણી સામે હતા, ઉપસ્થિત હતા, ત્યારે આપણે આ બધા ગુણો નહોતા દેખાતા. પણ જ્યારે આજે વિજયભાઈનો અભાવ ઉત્પન્ન થયો છે, આજે વિજયભાઈની પ્રેઝન્સ નથી, ત્યારે આપણા વિજયભાઈના ગુણો એટલા માટે દેખાય છે કે આપને કલ્પના નથી કે આપણા વિજયભાઈ આટલા બધા બાહોશ, આટલા બધા વિજયભાઈ જ્ઞાની, આટલા બધા વિજયભાઈ હિંમતવાળા અને આટલા બધા વિજયભાઈ પ્રજાવત્સલ હોય. આજે આપણે હવે ખબર પડે છે કે આપણે કેવી વ્યક્તિને ખોઈ છે. હું માનું છું વિજયભાઈને માટે આપણે એમ કહી શકીએ કે ટાઈમ ટુ સે ગુડ બાય એ કોઈથી શક્ય નથી. વિજયભાઈ હર હંમેશ અમારી સાથે હતા, આજે પણ સાથે છે અને ભવિષ્યમાં પણ રહેશે. એટલા માટે કે એ લોકોનો જીવ હતો, એ ધરતીનો જીવ હતો અને એ જ ખરાતમાં લોકનાયક હતો, લોકનેતા હતો. આવા વિજયભાઈ હું માનું છું કે ન ભૂતો ન ભવિષ્યથી કાર્યકર્તા છે. વિજયભાઈના સ્વરૂપમાં પાર્ટીના અનેક નેતાઓ મળશે પણ વિજયભાઈ નહીં મળે. રાજુભાઈ, જે સમયે આખા દેશમાં 2 જ સીટ આવી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ એવી વાત હોય કે તમે વિરોધ પક્ષમાં હતા જે તે સમયે, વિજયભાઈની કોઈ એવી વાત હોય તમને યાદ હોય? 2 સીટ આવી, બધા લોકો નાસીપાસ થઈ ગયેલા, નારાજ. આ સંજોગોમાં પણ વિજયભાઈની એક આપણે વાત કરું કે બધા નિરાશ હોય, હતાશા વ્યાપી ગઈ, તો વિજયભાઈ દેશભક્તિના ગીતો ગાતા હોય. કાર્યકર્તાનો નેતા કેવો છે, જે આપણે શિવાજી મહારાજ, રાણા પ્રતાપ વાંચ્યું. વિજયભાઈમાં એક ગુણ હતો કે એ કાર્યકર્તાને બેટરી ચાર્જ કરી શકતા. બીજું કે કાર્યકર્તાની સાથે રહેવાવાળો માણસ હતો. કાર્યકર્તાથી પર રહી સુખ સુવિધાઓ ભોગવવી, અલગ પ્રકારનું નેતૃત્વ એ વિજયભાઈના ગુણ હતા. વિજયભાઈના ગુણ એ હતા કે એ આમ આદમીનો નેતા હતો, આમ કાર્યકર્તાનો નેતા હતો. અને આજે પણ તમે જો રાજકોટ આ 3જા દિવસે સ્વયંભૂ બંધ જેવું છે. આજે પણ રાજકોટ મોટાભાગનું બંધ દેખાય છે. અત્યારે લોકો એટલા બધા જોડાયા છે રાજુભાઈ, સ્વયંભૂ લોકો જોડાયા છે. હું તમને કહું, સભા માટે લોકોને ભેગા કરવા પડે ગામે ગામથી, પણ અત્યારે જે ગ્રીનલેન્ડ ચોકડીથી મેં દ્રશ્યો જોયા કે બંને બાજુ લોકોની એટલી બધી ભીડ છે. એ આ જમીનના નેતા હોય તો જ શક્ય બને. જમીનના નેતા, બીજું કે એની ઓપીડી એક એના બંગલે એ રાત્રે 2 વાગે આવ્યા હોય, સવારે 6 વાગે સુતા હોય, 6, 6:30 તો લોકો રજૂઆત કરવાવાળા આવી ગયા, છતાં એને આંગણેથી કોઈ રજૂઆત કરવાવાળો, કોઈ પ્રજાજન નિરાશ થઈને ગયો હોય, એને દરેકનો જટિલમાં જટિલ સમસ્યા હોય, એનો ઉકેલ વિજયભાઈ પાસે હોય. કાર્યકર્તા હસતો જાય, લોકો પણ હસતા જાય. અને કોર્પોરેશનમાં પદાધિકારીને સવારે 8:30, 8:30 વાગે, 9 વાગે સૂચના દેવાઈ ગઈ હોય કે ફલાણાભાઈ મારી પાસે આવે છે, હું 11 વાગે આપની પાસે મોકલું છું, આપ જોઈ લેજો, મને ફોન કરજો. વિજયભાઈમાં એક હતું કે એ તત્પર હતા, સદા સક્રિય હતા, અવિરત સક્રિય. બીજું કે કોઈ પાછળથી 1 દી પછી જોશું, 2 દી પછી જોશું, એમનામાં વાત જ નહોતી. તાત્કાલિક પ્રશ્નનો ઉકેલ, તત્કાલ નિર્ણય, તત્કાલ ન્યાય આ વિજયભાઈનો સિદ્ધાંત હતો. અને એને લીધે હું માનું છું કે એમની લોકચાહના. બીજું એ હંમેશા પ્રજાની વચ્ચે જીવો. એ માણસે ક્યારેય પોતાના ક્યાંય એને તમે બીજી જગ્યાએ જોઈ ન શકો. ભાજપનું કાર્યાલય, લોકો અને પોતાનું ઘર, આ સિવાય એ સુવા સિવાય મને ન લાગતું ઘરે આવતા હોય. અને ઘરે આવ્યો હોય તો લોકો, એટલા લોકો, એ લોકો વચ્ચે ઘેરાયેલો માણસ હતો. અંતિમ પરાક્રમ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી જાણકારી મેળવીશું. અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે. હિરેન, એક બાજુ હમણાં જ પરાક્રમસિંહ જાડેજાએ દ્રશ્યો બતાવ્યા, વિજયભાઈના નિવાસસ્થાને નેતાઓ પહોંચી રહ્યા છે, લોકો અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. ક્યાં યાત્રા પહોંચી?
જો આ અંતિમ દર્શન યાત્રા છે ગ્રીનલેન્ડ ચોકડીથી શરૂ થઈ અને ત્યારબાદ પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટેથી હવે રવાના થઈ છે અને રાજકોટની પટેલવાડી વિસ્તાર છે એ પટેલવાડી વિસ્તારથી આ રથયાત્રા આગળ નીકળી રહી છે. હવે તેમના ઘર તરફ આ અંતિમ દર્શન યાત્રા પહોંચી રહી છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ રાજકોટવાસીઓ આજે રાજકોટનો રાજમાર્ગ છે તેની બંને તરફ અહીંયા વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન કરવા માટે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને રોડની બંને સાઈડ ઊભેલા આપને જોવા મળશે. આ જ એ વસ્તુ પ્રસ્થાપિત કરે છે કે વિજય રૂપાણી એ કેવડા કદનું વ્યક્તિત્વ હતું અને લોકોના એમણે કેટલા કામ કર્યા હશે એક રાજનેતા તરીકે, જેના કારણે સ્વયંભૂ આ તમામ લોકો અત્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને અહીંયા ઉપસ્થિત છે. જે રાજકોટનો રાજમાર્ગ છે તેના ઉપર સતત આ લોકો બંને તરફ ઉપસ્થિત છે. ભારત માતા કી જયના નારા પણ લગાવી રહ્યા છે લોકો. વિજયભાઈ અમર રહોના નારા પણ લોકો લગાવી રહ્યા છે. ત્યારે વિજય રૂપાણીની જે રાજકારણની શરૂઆત છે તે વિદ્યાર્થી કાળથી શરૂ કરી અને મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ પંજાબ ભારતીય જનતા પાર્ટીના તેઓ પ્રભારી તરીકે સતત જ્યાં સુધી તેમનું આ અકાળે અવસાન ન થયું ત્યાં સુધી તેમણે એ જવાબદારી નિભાવી હતી. ચાહે મુખ્યમંત્રીનું પદ હોય, ચાહે વાહન વ્યવહાર મંત્રીનું પદ હોય, રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકેનું પદ હોય કે રાજકોટ જળ નિકાસ સમિતિના અધ્યક્ષ તરીકેનું તેમનું પદ હોય, આ દરેક પદ ઉપર તેમણે અસંખ્ય કામ કરેલા છે. રાજકોટવાસીની પાણીની સમસ્યા જો દૂર થઈ હોય તો તેની અંદર વિજય રૂપાણીનો પણ સિંહ ફાળો રહેલો છે. આજી ડેમને યાદ કરીએ તો વિજય રૂપાણીનું નામ યાદ આવી જાય એ પ્રકારેનું કામ તેમણે કરેલું છે. સૌની યોજના જે સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ અગત્યની અને આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ છે, તે સૌની યોજના પાર પાડવાનું સિંહ ફાળો પણ તેની અંદર વિજય રૂપાણી, સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો રહેલો છે. અને એટલે જ આ દ્રશ્ય સ્વયંભૂ સ્પષ્ટ કરે છે કે તેમણે લોકોના કેટલા કાર્યો કર્યા છે. લોકો માટે તેઓ હર હંમેશ ઉપસ્થિત રહેતા હતા. અનેક પ્રસંગો એક પત્રકાર તરીકેના વિજય રૂપાણી સાથેના મને યાદ આવે છે, કારણ કે ઘણી જ વખત વિજયભાઈ રૂપાણી સાથે યા તો ઓન કેમેરા વાત કરવાની હોય કે પછી ઓફ કેમેરા વાત કરવાની હોય, અનેક વખત અનેક પ્રસંગો તેમણે વર્ણવ્યા છે. અનેક એવા પ્રસંગો પણ બન્યા છે, અનેક એવી ઘટના પણ બની છે કે જેની અંદર વિજયભાઈ રૂપાણીનો એક માનવીય અભિગમ જોવા મળે છે. રોડ ઉપર અકસ્માત થયો હોય અને મુખ્યમંત્રી તરીકેનો કાફલો તેમનો ત્યાંથી પસાર થતો હોય તો એ પ્રોટોકોલ તોડી કાફલો ઊભો રખાવે. જે ઇજાગ્રસ્તો છે તેમને પહેલાં હોસ્પિટલે સારવાર મળે એ માટેની વ્યવસ્થા કરે અને પછી ત્યાંથી પોતાનો કાફલો એ આગળ ચલાવે. એ પ્રકારેનું આ વ્યક્તિત્વ છે. 16મા મુખ્યમંત્રી તરીકે, ગુજરાત રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો. ત્યારબાદ વિધાનસભા 2022ની ચૂંટણી આવી ત્યારે સૌથી પહેલાં એક રાજનેતા તરીકે, કહેવાય છે કે રાજનેતા ક્યારેય પદ ના છોડે, એને છોડાવવું પડે, પરંતુ સૌથી પહેલાં તેમણે જ કહ્યું હતું કે હવે મારે ચૂંટણી નથી લડવી, યુવાનોને તક આપવામાં આવે. આ સૌથી પહેલી જાહેરાત 2022માં કરનાર એ સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા. અને ત્યારબાદ અનેક દિગ્ગજ નેતાઓએ ભારતીય જનતા પાર્ટીમાંથી આ પ્રકારેની જાહેરાત કરી હતી અને 2022માં સિનિયર નેતાઓના બદલે ભારતીય જનતા પાર્ટીએ યુવાનોને ચૂંટણીની અંદર ચૂંટણી લડવાની તક આપી હતી. આવા અસંખ્ય ઉદાહરણો પણ તેમણે પૂરા પાડ્યા છે. પછી તે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મહામંત્રી તરીકેનું કામ તેમણે કર્યું, પદ સંભાળ્યું, ત્યારે પણ સંગઠનને મજબૂત કરવાનું કામ તેમણે બખૂબી નિભાવ્યું હતું. દ્રશ્યો આપણે થોડી વારની અંદર બતાવવાનો પ્રયાસ કરીશ. ધ્વનિ આ એ નેતા છે કે જે નેતાને અંતિમ યાત્રા, તેમની અંતિમ દર્શન યાત્રાની અંદર રાજકોટના તમામ જાતિ, તમામ વર્ગ, તમામ ધર્મના લોકો અહીંયા ઉપસ્થિત છે. હું જે દ્રશ્ય જોઈ રહ્યો છું એ દ્રશ્ય થોડી વારની અંદર ટીવી સ્ક્રીન ઉપર આપ પણ જોઈ શકશો. અહીંયા રાજકોટની અંદર લઘુમતી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, ખૂબ જ મોટી સંખ્યામાં
સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નમન કરવા, તેમના અંતિમ દર્શન કરવા, તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ, તેમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે થઈ અને રોડ ઉપર જોવા મળી રહ્યા છે. મારા સહયોગીને વિનંતી કરીશ કે મારી ડાબી બાજુના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે. અહીંયા જે પ્રમાણે મેં કહ્યું એ મુજબ અહીંયા રાજકોટના તમામ ધર્મ, તમામ જાતિ, તમામ જ્ઞાતિ, તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. એ જ વસ્તુ એ બતાવે છે કે એક માનવી તરીકે તેમણે જે કામ કર્યા છે તે કામની અંદર તેમણે ક્યારેય કોઈ જ્ઞાતિ જાતિ અંગેનો ભેદભાવ નથી કર્યો. દરેક માણસ માટે કામ કર્યું છે અને એ કામ અત્યારે તેમના નામે સદાય સજીવ રહેશે એ પ્રકારના દ્રશ્યો અહીંયા આવ્યા છે. માનવદેહ નશ્વર છે. એમના એક ઇન્ટરવ્યૂમાં એમણે પોતે જ કહેલું છે કે માનવ એ પામર છે, તેમના હાથમાં કશું નથી હોતું, જે કંઈ કરનાર છે એ ઈશ્વર છે. આ પ્રકારેની એક માનસિકતા સાથેનું જીવન તેઓ જીવ્યા છે અને છેલ્લે જ્યારે આ રીતે અકાળે એક દુર્ઘટનામાં તેમનું અવસાન થયું ત્યારે એ શબ્દો સંપૂર્ણપણે યાદ આવે છે. કારણ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પંજાબ ભાજપના પ્રભારી અને તેનું આ પ્રકારેનું અવસાન થવું, ખરેખર વિજયભાઈ જ્યારે ઇન્ટરવ્યૂમાં કહેતા હતા કે માણસ પામર છે, ઈશ્વર મહાન છે અને ઈશ્વરના હાથમાં જ તમામ બાબતો છે. ઋષભ રૂપાણી એમના પુત્ર આપ દ્રશ્યની અંદર જોઈ શકતા હશો. આ તરફના દ્રશ્યો મારા સહયોગીને વિનંતી કરીશ કે દર્શાવવાનો પ્રયાસ કરશે. સતત પિતાના નશ્વર દેહનું જે વાહન છે મોક્ષ રથ, તેની આગળ ચાલતા જોવા મળી રહ્યા છે ઋષભ રૂપાણી. પિતાની જે સાદાઈ હતી, જે સાદગી હતી, એ સતત એના પુત્રની અંદર પણ જોવા મળી રહી છે. કહેવાય છે ને કે સંસ્કાર એ વારસામાં મળતા હોય છે. વિજય રૂપાણીએ તેમના પુત્રને આપેલા સંસ્કાર એ પણ અહીંયા જોવા મળે છે. અનેક રાજનેતાઓ અહીંયા પગપાળા ચાલતા જોવા મળ્યા. તેની અંદર રાજકોટના સાંસદ હોય પરસોત્તમ રૂપાલા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હોય, હાલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી હોય કે હાલના ધારાસભ્ય દર્શિતા શાહ હોય, આ તમામ એ રાજકીય નેતાઓ અહીંયા પગપાળા ચાલતા જોવા મળ્યા હતા. જોકે ઋષભ રૂપાણી, સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર, એ સતત પોતાના પિતાના જે નશ્વર દેહને લઈ અને વાહન આગળ વધી રહ્યું છે તેમના નિવાસસ્થાન તરફ, ત્યાં સતત ચાલતા જોવા મળી રહ્યા છે. વિજય રૂપાણી એક નામ, જે નામ રાજકોટવાસીઓને હર હંમેશ યાદ રહેશે. એટલા માટે યાદ રહેશે કે વિજય રૂપાણીએ લોકોના, સામાન્ય લોકોના, ગરીબ લોકોના જે કામ કર્યા છે એ કામ આ રાજકોટની જનતા ક્યારેય ભૂલી નહીં શકે. અને એટલા માટે જ આ રાજકોટના રાજમાર્ગ ઉપર જે ભીડ આપ જોઈ રહ્યા છો, કોઈના હાથમાં પુષ્પ છે, કોઈના હાથમાં દીવો છે, કોઈના હાથમાં અગરબત્તી છે, કોઈ પુષ્પાંજલિ કરવા, કોઈ શ્રદ્ધાંજલિ કરવા, કોઈ નમન કરવા, તો કોઈ અંતિમ દર્શન કરવા અહીંયા એકઠું થયું છે. જી હિરેન, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી જાણકારી અમે મેળવતા રહીશું. વિજયભાઈ રૂપાણીની આ અંતિમ સફર અને અંતિમ સફર ધીમે ધીમે તેમના નિવાસસ્થાન તરફ આગળ વધી રહી છે. વિજયભાઈના નિવાસસ્થાનેથી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાયા છે. જાણકારી તેમની પાસેથી મેળવીશું. પરાક્રમ, બસ હવે થોડી જ વારમાં વિજયભાઈની જે અંતિમ યાત્રા છે એ નિવાસસ્થાન સુધી પહોંચી જશે. શું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે, કેવી વ્યવસ્થા છે, કોણ કોણ પહોંચ્યું છે, શું વિગતો છે? ચોક્કસ ભાજપના અનેક નેતા કાર્યકર્તાઓ અત્યારે તેમના જે નિવાસસ્થાન છે ત્યાં પહોંચ્યા છે. અહીંયાથી થોડે દૂર તેમનું નિવાસસ્થાન છે, જે મંદિર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. અહીંયા પણ જે ભાજપના જે આગેવાનો છે તે પહોંચ્યા છે, સાથે સાથે સામાજિક આગેવાનો પણ દૃશ્યમાન થાય છે. અત્યારે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. અને જે એક બાદ એક કાર્યકર્તાઓ આવી રહ્યા છે, સામાજિક આગેવાનો આવી રહ્યા છે. વિજયભાઈ રૂપાણી એ જમીનથી જોડાયેલા નેતા હતા, એટલા માટે જે તેમની અંતિમ યાત્રાની અંદર પણ મોટી સંખ્યામાં જે લોકો જોડાયા છે, સામાન્યમાં સામાન્ય નાગરિકો જોડાયા છે. અત્યારે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. તમામ જે નેતાઓ છે તેમના ઘરની બહાર છે અને ત્યાં જે મોટી સંખ્યામાં જે નેતાઓ દર્શન કરવા માટે લાઈનોમાં પણ ઊભા છે. અત્યારે જોઈ શકાય છે કે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. થોડી જ વારની અંદર, અંદાજિત અડધી કલાકની અંદર તેમનું જે નિવાસસ્થાન આવેલું છે તે નિવાસસ્થાને જે વિજયભાઈ રૂપાણી છે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે. અંતિમ દર્શન માટે જોઈ શકાય છે કે અત્યારે જે ફૂલ પણ લાવવામાં આવી રહ્યા છે. વિજયભાઈના જે પાર્થિવ દેહ જે થોડી જ વારની અંદર આવી પહોંચશે તેનું પણ ચેકિંગ, સઘન ચેકિંગ, રાષ્ટ્રીય નેતાઓ આવતા હોય ત્યારે સઘન ચેકિંગ, સાથે સાથે ગાર્ડ ઓફ ઓનર પણ
આપવામાં આવી રહ્યું છે. અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જે રાજકોટ પોલીસ દ્વારા 2 દિવસથી આ રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કેમ કે રાષ્ટ્રીય લેવલના નેતા આવતા હોય, રાષ્ટ્રીય ગૃહમંત્રી આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય, પ્રદેશના જે આગેવાનો છે, રાજ્યના ગૃહમંત્રી, અન્ય જે આગેવાનો છે તે પણ અહીંયા આવવાના છે. વિજયભાઈની જે સફર છે તેમાં સંગઠનના જે લોકો આવશે, સાથે સાથે સરકારની અંદર જોડાયેલા અમુક જે અધિકારીઓ છે તે પણ એક બાદ એક આવી રહ્યા છે. વિરોધ પક્ષના જે નેતાઓ છે, કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના નેતાઓ છે, એ પણ એક બાદ એક અત્યારે આવી રહ્યા છે. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના પ્રકાશ સોસાયટીની અંદર તેમનું જે ઘર આવેલું છે ત્યાં પણ જોઈ શકાય છે કે અત્યારે થોડી જ વારની અંદર વિજયભાઈનો પાર્થિવ દેહ આવી પહોંચશે. વિજયભાઈ એક એવું વ્યક્તિત્વ હતું કે તેમને સંગઠન, સરકાર, રાજ્ય સરકારમાં તેઓ મંત્રીથી લઈ અને મુખ્યમંત્રી સુધીની તેમની જે સફર હતી, સાથે જે તેમને સંગઠનનો પણ અનેક સંગઠન, કેશુભાઈ પટેલની સરકાર હતી, આનંદીબેન પટેલની સરકાર હતી, કે પોતાની સરકાર હતી, કે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર પણ તેઓ અલગ અલગ અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. કોર્પોરેટરથી પોતાની કારકિર્દીની શરૂઆત, સાથે સાથે વિદ્યાર્થી કાળથી વિજયભાઈ રૂપાણી અને અંજલિબેન રૂપાણી આ બંને જે વિદ્યાર્થી કાળથી એક નેતા તરીકે જે તેમને નેતા તરીકે ઉભરી આવ્યા હતા રાજકોટની અંદર. જે સમયે ભાજપની માત્ર 1 કે 2 સીટ આવતી હતી એ સમયથી તેઓ નેતા હતા. સંઘના જે આગેવાનો છે તેમને પણ વિજયભાઈ પ્રત્યે અતૂટ પ્રેમ હતો, અને જેના કારણે જ વિજયભાઈની જે સફર અત્યારે જોઈ શકાય છે કે સામાન્ય નાગરિકોથી લઈ અને તમામ જે નેતાઓ છે તે અત્યારે પહોંચી રહ્યા છે. વિજયભાઈના ઘરના જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ, ઘર પાસે પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે, મહાનગરપાલિકાના જે હોદ્દેદારો છે, કોર્પોરેટરો છે, સાથે જે જિલ્લા વહીવટી તંત્ર છે તેમના પણ અધિકારીઓ છે, ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો પણ જોઈ શકાય છે, ખેડૂત આગેવાનો, સહકારી આગેવાનો, ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના સરપંચો, આ તમામ આસપાસના જે સૌરાષ્ટ્રના જે ગ્રામ્ય વિસ્તારના જે સરપંચો છે એ પણ એક બાદ એક આવી રહ્યા છે. ભાજપના નેતાઓ, આ તમામ લોકો, સાથે સાથે સામાજિક આગેવાનો દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. રાજકીય આગેવાનો દ્વારા પણ તેમનો જે ગાંધીનગરનું નિવાસસ્થાન છે, અહીંયાનું જે નિવાસસ્થાન છે ત્યાં પણ જોઈ શકાય છે કે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ પણ પહોંચી રહ્યા છે. વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પોલીસ, વહીવટીતંત્ર, મહાનગરપાલિકા આ તમામ દ્વારા છેલ્લા 2 દિવસથી આ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એક જમીન સાથે જોડાયેલા નેતાનું જ્યારે અચાનક જે નિધન થાય, જે અચાનક તેમની વિદાય થાય, ત્યારે લોકોના જે મોં પર પણ જે અત્યારે ગમગીની જોવા મળી રહી છે, શોકનું મોજું જોવા મળી રહી છે. સાથે સાથે જે મહિલા કાર્યકર્તાઓ પણ અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં આવ્યા છે. જે આસપાસના જે સોસાયટીના લોકો છે, વિજયભાઈ હંમેશા જે કોઈ પણ જે તહેવાર હતા, રાજકોટવાસીઓ જેમ તહેવારની અંદર જે પાછા પડતા નથી, તે જ રીતે વિજયભાઈ રૂપાણી ઉત્તરાયણનો તહેવાર હોય કે કોઈ પણ તહેવારની અંદર પણ તેઓ જે તહેવાર ખૂબ મોજથી મનાવતા હતા. આસપાસના વિસ્તારના સોસાયટીના લોકો પણ ભેગા થતા હતા. મુખ્યમંત્રી હોવા છતાં પણ મને યાદ છે કે નવરાત્રિના અનેકવિધ કાર્યક્રમોની અંદર ગરબીના દીકરીઓને જે લાણી આપવાની હોય કે અન્ય કાર્યક્રમો હોય, સાથે સાથે